ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે 8, 9, 10 લેવલમાં જે આપણે ચેન ધ ટેક્સ ભણતા હતા ભાઈ, એની અંદર મેં તમને મુદ્દો ભણાવતો હતો સિંગ્યુલર પ્લુરલ. એમાં આપણે બે જે મહત્વના મુદ્દા ભણી ગયા હતા પોઈન્ટ. પહેલો નિયમ હતો એસ અને ઈએસ નો નિયમ. બીજો મુદ્દો હતો વીઈએસ નો નિયમ. આજે આપણે ભણીશું ત્રીજો નિયમ કે ભાઈ કઈ રીતે એક વચનમાંથી બહુવચન ફેરવાય. લખો બધા મારી સાથે, સી જેને કહેવાય આઈઈએસ નો નિયમ, જેને આપણે કહીશું આઈઈએસ નો નિયમ. મારી સાથે જ લખવાનું છે, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાય ને કાઢી આઈઈએસ મુકાય છે. યાદ રાખજો, બહુવચનનો ભાઈ આ અગત્યનો નિયમ કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, તમે જયારે ધ્યાનથી જુઓ અને જેનો છેલ્લો અક્ષર વાય હોય તો તમારે તેની આગળ ચેક કરવાનું. એટલે કે વાય ની આગળ શું આપેલ હોય? વ્યંજન. ભાઈ ઇંગ્લિશમાં 5 સ્વર છે, એ ઈ આઈ ઓ યુ, અને બાકીના બધા વ્યંજન છે. તો તમારે ધ્યાનથી જોવાનું કે ભાઈ છેલ્લો અક્ષર વાય અને વાય ની આગળ વ્યંજન, તો વાય ને કાઢી નાખો અને બહુવચન બનાવવા માટે આઈઈએસ લગાવો. દાખલા તરીકે ભાઈ આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ સિટી. સિટીમાં છેલ્લો અક્ષર વાય છે. યાદ રાખજો, વાય ની આગળ ધ્યાનથી જુઓ. ભાઈ આ ટી શું કહેવાય? વ્યંજન. વાય ની આગળ વ્યંજન, તો બહુવચન કરતી વખતે વાય ને કાઢી અને આઈઈએસ મુકાય છે. ભાઈ એ જ રીતે બટરફ્લાય. તમે જોઈ શકો છો, બટરફ્લાયમાં છેલ્લો અક્ષર છે વાય અને ધ્યાનથી જુઓ વાય ની આગળ એલ એ વ્યંજન છે. તો મારે આનું બહુવચન બનાવવું હોય તો ભાઈ વાય ની આગળ વ્યંજન, તો વાય ને કાઢી આઈઈએસ લગાવો. એટલે કે બટર ફ્લાઈઝ. તો કહેવાનો અર્થ, જેનો છેલ્લો અક્ષર વાય, વાય ની આગળ વ્યંજન, તો વાય ને કાઢી આઈઈએસ લગાવો. હજી ભાઈ સીમાં બીજો નિયમ, જેનો છેલ્લો અક્ષર વાય હોય પણ વાય ની આગળ સ્વર હોય તો વાય સાથે જ એસ લગાવો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે જયારે વાય જોઈ જાઓ તો ઉતાવળ ના કરતા. પહેલા લખાયું તું વાય ની આગળ વ્યંજન હોય. ધ્યાનથી જુઓ, જેનો છેલ્લો અક્ષર વાય હોય પણ વાય ની
આગળ હવે તમને શું જોવા મળે? સ્વર જોવા મળે. સ્વર એટલે A, E, I, O, U આ 5 સ્વર છે. તો તમારે Y ની સાથે જ S લગાવવું. ભાઈ દાખલા તરીકે પહેલું ઉદાહરણ બોય. બોયમાં છેલ્લો અક્ષર છે Y અને તમે જોઈ શકો છો એની આગળ છે O. O એટલે કહેવાય સ્વર. તો Y ની આગળ સ્વર હોય તો બહુવચનમાં ફક્ત Y સાથે S લાગે છે. એક બીજું ઉદાહરણ કી. તમે જોઈ શકો છો ભાઈ કીમાં છેલ્લો અક્ષર છે Y. Y ની આગળ E. E એટલે સ્વર. તો Y ની આગળ સ્વર હોય તો તમારે બહુવચન કરતી વખતે ફક્ત S મુકાય છે. તો યાદ રાખજો, છેલ્લો અક્ષર Y. Y ની આગળ વ્યંજન તો Y ને કાઢી IES અને Y ની આગળ સ્વર તો Y ની સાથે ફક્ત S લગાવવાથી બહુવચન થાય છે. વધુ સમય નહીં, કેમ કે મેં તમને મારી સાથે લખવાનું કહ્યું હતું, છતાં પણ કોઈ બાકી રહી ગયા હોય તો ભાઈ અડધી મિનિટનો સમય ઝડપથી લખી લો. લખાઈ ગયું હશે ભાઈ. આની કોપી પણ હું આપું છું એટલે થોડું ઝડપ રાખવી પડે. આજે ભણીશું આનો છેલ્લો નિયમ એટલે કે ચોથો નિયમ, જેને કહેવાશે ડી. હવે યાદ રાખજો ભાઈ, આ ડી નિયમ ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અત્યાર સુધી એવું હતું કે ભાઈ ક્રિયાપદની પાછળ S કે ES લગાવો એટલે બહુવચન, ક્રિયાપદની પાછળ VES લગાવો એટલે બહુવચન, અને હમણાં ભણી ગયા IES કે S લગાવો એટલે બહુવચન. પણ અમુક કરતા ક્રિયાપદો એવા છે કે જેને તમારે યાદ રાખવા પડે. ભાઈ એનું બહુવચન તમે જાતે બનાવી શકતા નથી. જેમ કે અમુક બહુવચન તમારે જાતે યાદ રાખવું, જેમ કે એક વચન અને બહુવચન. પહેલું is અને am. ભાઈ એનું બહુવચન થાય છે are, જે આપણે વર્તમાન કાળમાં ભણી ગયા. was એનું બહુવચન થાય છે were, આપણે ભૂતકાળમાં ભણી ગયા. has એનું બહુવચન થાય છે have, પૂર્ણ વર્તમાન કાળમાં ભણી ગયા. આ હતા ટુ બી ના રૂપ. હવે I નું બહુવચન થાય છે we. યાદ રાખજો ભાઈ, you નું બહુવચન used થાય. હવે જરા હું થોડું સિસ્ટમેટિક લખીશ એટલે પેલા 3 પોઈન્ટ ભેગા લખાય તો તમને થોડું વધારે યાદ રહે. જેમ કે I નું we તો me નું થઈ જાય us અને my નું બહુવચન થાય our. આપણે આ રીતે 3 વિભક્તિ પડ્યા, I, me, my, we, us, our. તો I નું બહુવચન we, me નું બહુવચન us, my નું બહુવચન our, જેથી તમને યાદ રહે. you નું બહુવચન youth થાય અને બધાને ખબર છે he, she અને it. ભાઈ એનું બહુવચન they થાય છે. હવે આ જે he છે ભાઈ એની બીજી વિભક્તિ આવે him, he ની બીજી વિભક્તિ him, she ની બીજી વિભક્તિ her અને it ની બીજી વિભક્તિ સ્મોલ I એટલે કે it. કેપિટલ IT it એટલે પ્રથમ પુરુષ, સ્મોલ IT it એટલે બીજો પુરુષ. તો યાદ રાખજો he, she, it નું બહુવચન થાય they. તો એ જ રીતે him, her
અને ઈટનું બહુવચન થાય ધેમ. તમે ભણી ગયા છો 3 વિભક્તિ. એ રીતે હી, હિમ, હીઝ, સી, હર, હર, અને ઈટની ત્રીજી વિભક્તિ થાય ઇટ્સ. તમે આ રીતે ભણી ગયા. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હીઝ, સી, હર, દે, ધેમ, ધેર. તો યાદ રાખજો, હી, સી, ઈટનું ધે, હિમ, હર, ઈટનું ધેમ, હીઝ, હર, ઈટ, ભાઈ એનું બહુવચન થાય ધેર. તો જુઓ ભાઈ, આ આપણે ઓલરેડી ભણી ચૂક્યા, પણ આપણને આ બધા યાદ રહેવા જોઈએ. ભાઈ એ જ રીતે ધીઝ નું બહુવચન THESE, ધેટ નું બહુવચન ધોઝ THOSE. યાદ રાખજો, મેન નું બહુવચન MEN, વુમન નું બહુવચન વુમેન, ચાઇલ્ડ નું બહુવચન children, these નું these, that નું those, man નું man, woman, child, children. ભાઈ ટૂથ નું થઈ જાય તીથ, ફૂટ નું થઈ જાય ફીટ. ભાઈ આ ગૂઝ એટલે બતક કહેવાય, એનું ગીઝ. હવે અમુક ક્રિયાપદો એવા છે જેમ કે ઓક્સ, ભાઈ એનું બહુવચન થાય ઓક્શન. આ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવેના બધા બહુ અગત્યના છે, જેમ કે ઓક્સ નું ઓક્શન તો ફિશ. હવે યાદ રાખજો, કોઈ વિદ્યાર્થી એવું ના કે સર 20 માં છેલ્લો અક્ષર તો SH છે, તો સર આની પાછળ બહુવચનમાં ES લાગે? કોઈ દિવસ ના લાગે, કેમ કે ફિશ નું બહુવચન ઓલરેડી ફિશ જ રહે છે. ભાઈ એ રીતે શીપ એટલે કે ઘેટા, ભાઈ એનું બહુવચન પણ રિમેન ધ સેમ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓક્સ નું ઓક્શન, ફિશ નું ફિશ, અને શીપ નું બહુવચન શીપ થાય છે. તો તમે જુઓ, આટલા બહુવચન બહુ અગત્યના છે. દરેક વિદ્યાર્થીએ ભાઈ એને કમ્પલસરી મોઢે કરવા પડે. જો તમે ના મોઢે કરો તો તમને તકલીફ પડે અને ના પણ આવડે. એટલે હું બોલી જાઉં છું એકવાર ફરીથી. ઇઝ એમ નું બહુવચન આર, વોઝ નું વર, હેઝ નું હેવ, આઈ નું વી, મી નું અસ, માય નું અવર, યુ નું યુ, હી, સી, ઈટ નું ધે, હિમ, હર, ઈટ નું ધેમ, હીઝ, હર, ઇટ્સ નું ધેર. ધીસ નું THESE, that નું those, man નું man, woman નું woman, child નું children, tooth નું teeth, foot નું feet, goose નું geese, ox નું oxen, fish નું fish, અને sheep નું sheep. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી લખી લો, અને કોપી બી મળશે તમને 30 મિનિટ એનો સમય. તો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો હશે. તો આજે ભાઈ બહુવચનના તમે આ બધા નિયમ ભણી ગયા. હવે હું તમને એના ભણાઈશ પેરેગ્રાફ, બંચ, ફકરા. 2 મારા, બાકીના બધા તમારા. પણ 2 સમજાવ, બરાબર ધ્યાન આપજો. પણ એના માટે આપણે નેક્સ્ટ વિડીયો જોઈશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.